આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં આપણને મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો અને સેન્સેક્સ તથા તમામ ઇન્ડાઇસીસ પોતાના મહત્વપૂર્ણ લેવલ બ્રેક કરી અને ઘટાડા સાથે બંધ થયા છે. સ્થાનિક સંસ્થાઓએ આજના દિવસમાં કેશ માર્કેટમાં 4,900 કરોડથી વધુનું મજબૂત બાઇંગ કર્યું, પરંતુ તેનો સપોર્ટ માર્કેટને મળ્યો નહીં. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 27 ઓગસ્ટ. નિફ્ટી 24,090 પર 116 પોઈન્ટ નીચે, સેન્સેક્સ 539 પોઈન્ટ નીચે 74,933 પર, ઇન્ડિયા વિક્સ 4.8% વધીને 11.7 પર. જો આ રીતે વિક્સમાં વધારો થશે તો બજારમાં પેનિકની શરૂઆત થઈ શકે છે. હાલમાં વિક્સ એક કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યું છે. સ્માર્ટ મનીના આંકડાની વાત કરું તો આજના દિવસે ડીઆઈઆઈ એટલે આપણા લોકલ પ્લેયરોએ 4,977 કરોડની ખરીદી કરી. એફઆઈએ આજના દિવસમાં 298 કરોડ કેશમાં વેચ્યા, પરંતુ તેની સામે ઇન્ડેક્સ ઓપ્શનમાં એફઆઈ તરફથી 6,885 કરોડની બાઇંગ રહી. એફઆઈ તરફથી ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટોક ફ્યુચર અને સ્ટોક ઓપ્શનમાં પણ વેચવાલી રહી 1,871, 1,714 અને 641 કરોડની. ડેટા એવું કહી રહ્યા છે આજના દિવસમાં ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીને કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી અને ગ્લોબલ સંકેતો પણ આજના દિવસમાં નરમ હતા. બજારના આ ઉતાર ચઢાવવાળા ફેઝમાં તમારે તમારા પોર્ટફોલિયોનું પ્રોપર એસેટ એલોકેશન કરવું ખૂબ જરૂરી છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી પ્રોપર તમારું એસેટ એલોકેશનના માધ્યમથી લાંબા ગાળાની વેલ્થ ક્રિએશન કરવા માંગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. તમારા હાલમાં ચાલતા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના પ્રોફેશનલ રિવ્યૂ માટે તમે અમને અંગતમાં સંપર્ક કરો. અમે તમને આગળ માહિતી આપીશું. હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા ડેટા, નવા આંકડા અને નવા મૂડ સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.